તો બનાસકાંઠાના ગણેશપુરામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રોડ પર પાણીથી ટ્રક ખાડામાં ખાબકી હતી। ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી હતી। સદનસીબે ટ્રક બાજુના ઘરમાં ઘૂસી જતા બચી હતી। તો મોડી રાત્રે આ ઘટના ઘટી છે। પાલનપુરના ગણેશપુરામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના આ દ્રશ્યો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે અને અકસ્માતની ઘટના બનતા રહી ગઈ હતી। મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। તો રોડ પર પાણીથી ટ્રક ખાડામાં ખાબકી હતી। ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી હતી, પરંતુ સદનસીબે ટ્રક બાજુના ઘરમાં ઘૂસી જતા બચાવ થયો છે। તો દ્રશ્યો સામે આવ્યા છે। પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। ગણેશપુરામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો, જેને લઈ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રોડ પર પાણીથી ટ્રક ખાડામાં ખાબકવાના દ્રશ્યો સામે આવ્યા હતા।